વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકાજી. તો આજે હું તમારી સાથે શેર કરી જુવાર મેથીના વડા. તો સાતમ આવી રહી છે તો તમે આ રીતે સાતમમાં ઠંડા વડા બનાવી અને ખાઈ શકો છો. અને આ વડા 5 થી 6 દિવસ સુધી એવા નેવા રહેશે. તો જુવારના વડાની ખાસિયત એ છે કે આ વડાને આપણે નથી થેપવાના કે નથી વણવાના કે નથી મશીનથી વણવાના. તો એકદમ અલગ જ રીતે આપણે આજે જુવાર મેથીના વડા બનાવીશું. તો વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો તો જ તમને પૂરેપૂરી માહિતી મળશે. તો ચાલો હવે આપણે જોઈ લઈશું કે વણિયા અને થેપા વગેરેના જુવાર અને મેથીના વડા. તો આ વડા આપણે પરફેક્ટ મેઝરમેન્ટ સાથે બનાવીશું. તો લોટ સેટ કરવા માટે આપણે કોઈ પણ વાસણ લઈ લઈશું. તો અહીંયા સૌથી પહેલાં લીધો છે મેં 1 કપ જુવારનો લોટ. તે આપણે એડ કરી દઈશું બાઉલમાં. તો જુવારના લોટમાં બાઇન્ડિંગ નથી હોતું, તેથી આપણે લઈ લઈશું તેનાથી અડધો ઘઉંનો ઝીણો લોટ. 1 કપની સામે આપણે અડધો કપ લેવાનો છે, તે આપણે એડ કરી દઈશું. અને ઘઉંના લોટથી અડધા ભાગનો લઈ લઈશું આપણે સૂજી મતલબ રવો. તો રવો આપણે એકદમ ઝીણો લેવાનો છે. તમારી પાસે જો ઝીણો રવો ન હોય તો તમારે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી નાખવાનો. અત્યારે મેં રવાને ગ્રાઇન્ડ કરી નાખ્યો છે, તેથી એકદમ ઝીણો રવો છે. હવે આ રવાને આપણે એડ કરી દઈશું. તો હવે આપણે લઈ લઈશું ચણાનો લોટ મતલબ બેસન. તો બેસન આપણે જેટલો રવો લીધો છે એટલો જ આપણે બેસન લઈ લઈશું. આ પરફેક્ટ મેઝરમેન્ટ રહેશે. તો જુઓ છે ને એકદમ સહેલું મેઝરમેન્ટ. તો હવે આ બધા જ લોટને આપણે મિક્સ કરી નાખીશું. તો લોટને મિક્સ કરી દીધા બાદ હવે આ લોટને આપણે સાઈડમાં રાખી દઈશું અને આગળની પ્રોસેસ કરીશું. તો તેના માટે જઈશું ગેસ તરફ. ગેસ ઓન કરી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું એકદમ. અને આપણે એક પેન લઈ લઈશું. પેનની અંદર આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. તેલને થોડું ગરમ થવા દઈશું, વધારે ગરમ નથી થવા દેવાનું. તો તેલ થોડું ગરમ થઈ જાય ત્યારબાદ આપણે 5 ચમચી હિંગ એડ કરી દઈશું. અડધી ચમચી હળદર એડ કરી દઈશું. તો ત્યારબાદ આપણે લઈ લઈશું લીલી મેથી. લીલી મેથીને વોશ કરી અને થોડી સૂકી દેવાની, ત્યારબાદ જ આપણે તેને લેવાની. હવે આ મેથી આપણે એડ કરી દઈશું તેલમાં. ને મેથી ગળી જાય ત્યાં સુધી આપણે તેને આ રીતે મિક્સ કરતા રહીશું. તો આ પ્રોસેસ કરવાથી લોટની અંદર મોઇસ્ચર દૂર થઈ જાય છે અને આપણા વડા લાંબા સમય સુધી સારા રહે. તો આવી રીતે વડા બનાવી અને તમે સ્થળમાં અથવા યાત્રામાં પણ લઈ જઈ શકો છો. તો જો અહીંયા મેથીનો કલર બદલાઈ ગયો છે અને મેથી પણ સરસ સતળાઈ ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો પેનને હવે આપણે ગેસ પરથી નીચે ઉતારી લઈશું. હવે આ સતળાઈ ગયેલી મેથી આપણે ડાયરેક્ટલી લોટમાં એડ કરી દઈશું. અને મેથી વીણતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે ફક્ત મેથીના પાન જ લેવાના. જો મેથીને દાંડલા હોતી આપણે નહીં લેવાની. જો દાંડલા હોતી મેથી લેશું ને તો આપણા વડા છે તે ફાટવા કરશે. તેથી આપણે મેથીના પાન જ લેવાના, તેનું ખાસ ધ્યાન રાખવાનું. હવે આને આપણે ડાયરેક્ટલી લોટમાં એડ કરી દઈશું. તો હવે આપણે લઈ લઈશું 2 ચમચી જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ. તો આ પેસ્ટની અંદર આપણે લસણનું પ્રમાણ થોડું વધારે રાખીશું. જો વધારે લસણનું પ્રમાણ હશે ને તો વડાનો ટેસ્ટ બહુ સરસ આવશે અને ખાવાની ખૂબ મજા પડશે. તો હવે આ પેસ્ટને આપણે લોટમાં એડ કરી દઈશું. અડધી ચમચી લઈ લઈશું આપણે શેકેલો જીરું પાવડર, આનાથી બહુ ફ્લેવર સરસ આવે. 5 ચમચી હળદર એડ કરી દઈશું. અડધી ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. અડધી ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરી દઈશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. તો અહીંયા આપણે રૂટિંગ મસાલા એડ કરી દીધા બાદ હવે લઈ લઈશું આપણે 1/3 કપ દહીં. દહીં અહીંયા અમે મીડિયમ મોળું લીધું છે, વધારે ખાટું પણ નથી અને વધારે મોળું પણ નથી. આ રીતનું આપણે દહીં લેવાનું છે. તો દહીં આપણે એડ કરી દઈશું. અને ત્યારબાદ આપણે લઈ લઈશું 1 ચમચી ગોળનું પાણી. અહીંયા મેં કરી નાખ્યું હતું. તો ગોળનું પાણી એડ કરીએ ને તો વડા થોડાક ખાવામાં સ્વાદિષ્ટ લાગે. તમને જો પસંદ હોય તો એડ કરવાનું, ને તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે ગોળનું પાણી એડ કરી દઈશું. 2 ચમચી જેટલા આપણે સફેદ તલ એડ કરી દઈશું. તો સફેદ તલમાં કેલ્શિયમ રહેલું હોય છે અને સફેદ તલ એડ કરવાથી વડાનો દેખાવ સરસ આવે છે અને ટેસ્ટી ખૂબ લાગે છે. તો મોણ માટે આપણે અડધી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. આનાથી વડા થોડા સોફ્ટ બને અને પોસા બને. તો હવે આપણે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સને સરસ રીતે મિક્સ કરી દઈશું. તો આ રીતે આપણે મસાલા અને લોટને મિક્સ કર્યા બાદ આપણે ડાયરેક્ટલી પાણી એડ નથી કરવાનું. આ રીતે આપણે હાથમાં લઈ અને થોડોક સટકા મારીશું. આ રીતે આ લોટને આપણે ભાખરી કરતાં પણ થોડોક કડક લોટ રાખવાનો છે. તો આ વડા ખાવામાં સોફ્ટ અને ક્રિસ્પી બનશે. તો જો અહીંયા આપણે ભાખરીના લોટ કરતાં પણ કડક લોટ બાંધી દીધો છે. તો એટલો લોટ બાંધવામાં મારે ફક્ત અડધો કપ પાણીની જરૂર પડી છે. જો હજુ અડધો કપ પાણી ભર્યું છે. તો આમાં આપણે વધારે પાણીની જરૂર નહીં પડે, કારણ કે દહીં પણ આવી જાય છે અને ગોળનું પાણી આવી જાય છે. તો આ રીતનો લોટ બંધાઈ જાય
એટલે હવે આને આપણે રેસ્ટ આપી દઈશું 15 મિનિટ સુધી. તો 15 મિનિટ બાદ આપણે જોઈ લઈશું. જો લોટ સરસ રેસ્ટ થઈ ગયો છે. તો 15 મિનિટ સુધી આપણે લોટને રેસ્ટ થવા દઈએ ને તો સૂજી છે તે સરસ ફૂલી જાય અને લોટ સરસ ગુણ આવી જાય. થોડો મસળી લઈશું લોટને. તો લોટ બંધાઈ જાય ને ત્યારબાદ તો વડા ફક્ત 2-3 મિનિટમાં જ તૈયાર થઈ જાય છે, કારણ કે આપણે નવી રીતે વડા બનાવીશું. તો જો અહીંયા લોટ સરસ મજાનો સેટ થઈ ગયો છે. હવે આપણે નાના નાના ગોયણા કરી લઈશું. થોડો આપણે તેલવાળો હાથ કરી દઈશું. જો આપણે આ રીતના ગોયણા કરી લઈશું. તો આવી રીતે આપણે ગોયણા બનાવી અને પ્લેટમાં રાખી દઈશું. તો જુઓ, પહેલાં આપણે અડધા લોટના ગોયણા તૈયાર કરી નાખ્યા છે. તો હવે આપણે એક બાઉલમાં પાણી લઈ લઈશું નોર્મલ, અને કોઈ પણ આ રીતની કોટનની ઓઢણી લઈ લઈશું, અથવા તો તમે કોટનનું કોઈ પણ કપડું પણ લઈ શકો છો, પણ એ કપડામાં કલર ન જવો જોઈએ તેનું ખાસ ધ્યાન રાખવાનું. હવે આપણે આ ઓઢણીને પાણીવાળી કરી લઈશું. આ રીતે આપણે મિસોઈ નાખવાની. હવે આ ઓઢણીને આપણે આ રીતે રાખી દઈશું. જો આ રીતનો થોડોક આગળથી. હવે આની ઉપર આપણે આ રીતે ગોયણા રાખી દઈશું. બધા ગોયણાને આ રીતે આપણે વચ્ચે જગ્યા રાખી અને ગોઠવી દઈશું આ રીતે. હવે આપણે આગળનું જે કાપડ રાખ્યું હતું તે આપણે આ રીતે રાખી દેવાનું. તો હવે આપણે આ રીતનું કોઈ પણ વાસણ અથવા તો વાટકો લઈ લેવાનો. તેમાં આપણે થોડું તેલ ગ્રીસ કરી લેવાનું અને ગોયણાની ઉપર આપણે આ રીતે પ્રેસ આપતા જઈશું. તો જુઓ, શેની એકદમ સહેલા ઢેબરા બનાવવા, કંઈ પણ ઝંઝટ કર્યા વગર ફક્ત 5 જ મિનિટમાં ઢેબરા બની અને તૈયાર થાય છે. તો હવે આપણે કપડાને હટાવી લઈશું આ રીતે. જુઓ કેટલા સરસ બન્યા છે, વણ્યા કે થેપા વગર. થિકનેસ પણ બહુ સરસ આવી છે. તો જુઓ, બધા જ ઢેબરા કેટલા સરસ ફક્ત 5 જ મિનિટમાં બની અને તૈયાર થઈ ગયા છે. હવે આપણે આને ફ્રાય કરીશું, તો તેના માટે જઈશું ગેસ તરફ. તો અહીંયા મેં સાઈડમાં તેલ ગરમ થવા માટે રાખી દીધું હતું. આપણે ચેક કરીશું તેલ ગરમ થઈ ગયું છે કે નહીં. તો જુઓ, લોટનું ગોયણું ઉપર આવી જાય એટલે માનવાનું કે સરસ તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે વડાને ફ્રાય કરી લઈશું. તો આ રીતે આપણે એક એક વડાને એડ કરી અને ફ્રાય કરી લઈશું. જુઓ કેટલા સરસ ફૂલ્યા છે. આછો બદામી રંગના થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લઈશું. જો આ રીતે ફ્રાય થઈ જાય એટલે આપણે તેને તેલમાંથી બહાર કાઢી લઈશું. તો આવી રીતે તમે પણ વડા બનાવજો, બહુ સરસ ક્રિસ્પી બની અને તૈયાર થશે. તો સેમ પ્રોસેસથી આપણે બાકીના વડા પણ ફ્રાય કરી લઈશું. તો ફ્રેન્ડ, તમે મારો વિડીયો કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટ કરી જરૂર કહેજો. તો જુઓ, બન્યા છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા વડા. તો અહીંયા આપણા પરફેક્ટલી જુવાર મેથીના વડા બની અને થઈ ગયા છે તૈયાર. તો તમે પણ આ રીતે વડા બનાવજો, બહુ સરસ ટેસ્ટી લાગશે અને જુઓ ફૂલેલા ફૂલેલા બનશે અને આ વડા લાંબા સમય સુધી સારા રહેશે. જો બહુ સરસ સોફ્ટ અને ક્રિસ્પી બને છે. તો આ વડા તમે દહીં સાથે, સોસ સાથે, ચા સાથે, કંઈ પણની સાથે ખાઈ શકો છો. બહુ સરસ ટેસ્ટી લાગશે અને ખાવાની પણ ખૂબ મજા પડશે. તો મારી આવી જ નવી રેસીપીઓ શીખવા માટે જય માનપૂર્ણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. આવજો, ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.